આજે ચાંદલી પાદરવાળા ખોડિયારમાં એનો સરસ મજાનો એક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। તો આનંદની વાત તો બધાને એ છે કે આ ઘણા વર્ષથી આ પ્રાગટ્ય માતાજી છે, આમાં કોઈ એવું નથી કે કોઈ અંધશ્રદ્ધાનો વિષય છે એવું કંઈ। આ માતાજી હાજર છે અને આની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વાત એ તો આખા ગામની અંદર એક આનંદની વાત છે। તો ચાલો સાથે બધા મળી અને માતાજીના ઉત્સવની અંદર આપણે સાથ સહકાર આપી ચાંદલીના પાદરવાળી ખોડિયારમાં એટલે એક એમ કહેવાય કે જાગતું જીવતું મંદિર અમારા ચાંદલી ગામનું આસ્થાનું કેન્દ્ર પણ કહી શકાય એવા પાદરવાળી ખોડિયારમાં સારામાં સારા કાર્ય થતા હોય તો માને સેમરા વગર કોઈ જાતા નથી। તો આજે બહુ સાથે મળી સરસ મજાનું શ્રીમદ ભાગવત કથાનું આયોજન પણ થઈ રહ્યું છે અને માની પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ રહી છે। અહીંયા ખોડિયારમાંના પૂજારી એવા બે ભાઈઓ બેઠા છે, અભયભાઈ અને અમારે કારુભાઈ। એને હું પૂછીશ કે તમે માતાજી પર શું શ્રદ્ધા રાખો છો? કાયમને માટે શું માતાજી વિશે કરો છો? કાયમ સેવા પૂજા। હા, માતાજીની સેવા પૂજા કરે છે, આરતી કરે છે અને સરસ મજાની માની આસ્થાનો એક સરસ મજાની ધજા કાયમને માટે 52 ગજની ધજા માની ફરકે છે અને માતાજી માટે આપણે એમ કહી શકીએ કે અમારું તો બધાય ગમે એવું કાર્ય કરે તો માને પહેલા આમંત્રણ આપી બસ એ જ બોલો ખોડિયાર માતની જય। આખી વહી ગઈ હતી વિડિયો આવ્યો જોઉં જો અવાજ નહીં।